હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આપણે મળી છીએ બહુ દિવસ પછી. મને ખબર છે મેં બ્લોગ બનાવવામાં બહુ ટાઈમ લગાડ્યો છે, કેમ કે હું થોડી કામમાં હતી. મારે ઓફિસ મેં જોઈન કરી હતી, મારી કોલેજ પતી ગઈ હતી ને પછી મેં ઓફિસ જોઈન કરી. પછી એમાં હું થાકી જતી હતી, સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધી. તો પછી વ્લોગ ને બધું બનાવવાનું મેં થોડું ઓછું કરી દીધું હતું, પણ હવે ડેલી વ્લોગ બનાવીશ, રોજ ડેલી આવશે. જો હાલ હું નીકળી છું 9, હજી નાહી લીધું છે. વાગ્યા સમથિંગ 5 વાગ્યા છે અને આજે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો ગાઈઝ, આજે વ્લોગ એ રીતે છે કે હું તમને છે ને હમણાં મારા મામાના છોકરાના મેરેજ હતા, તો એના મેરેજમાં મેં વ્લોગ ક્લિપ એડ કરી છે. બહુ શૂટ નહીં કર્યું, પણ થોડું મેં શૂટ કર્યું છે. એ બધું હું તમને ત્યારે આજે વ્લોગમાં મસ્ત બતાવીશ. તો આજે હું થોડું કામ કરી લઉં, ત્યાં સુધી તમે એ વ્લોગ જોઈને આવો ને કમેન્ટ કરજો મને કેવો લાગ્યું. મેં પ્રોપર શૂટ નહીં કર્યું, થોડું ક્લિપ્સ લઈને મેં શૂટ કર્યું છે. તો મને છે ને જોઈને કહેજો કે કેવું લાગ્યું, અને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને હું પ્રોપર હવે રોજ વ્લોગ બનાવવાની ટ્રાય કરીશ, રોજ વ્લોગ બનશે. અને હવે પછી હવે શું કહું બીજું પછી હવે છે ને હું રોજ ડેલી વ્લોગ બનાવીને અપલોડ કરીશ. તો આજે તમે ત્યારે એક ક્લિપ જોવો, ત્યાં સુધી હું મારું કામ કરું. ચલો આપણે મળીએ મેરેજની ક્લિપમાં. અને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા ગાઈઝ, એક વસ્તુ કહેવાની હું ભૂલી ગઈ. તમને જો હું બોલતી હશે એટલે એવું લાગતો હશે દાંતમાં બાજુમાં ખાડો લાગે છે મારે. તો અહીંયા છે ને મારો થર્ડ દાંત તૂટી ગયો છે, કેમ કે ખબર નહીં બહુ ટાઈમ થયો તૂટી ગયો. તો એકવાર મેં દાંતમાં ટ્રીટમેન્ટ બી કરાવી, પણ એ વસ્તુ અહીંયા રૂટ કેનાલ જે કર્યું ખબર નહીં એ નીકળી ગયું. હવે પ્રોપર ટ્રીટમેન્ટ કરાય છે ને ઇલાજ કરાવીશ. મેં ત્યારે મારી ક્લિપ જોઈ ને તો એ મને એમ જોયું કે ના અહીંયા ખાડો લાગે છે. તો હું કીધું હું તમને ઇન્ફોર્મ કરતો જો ને ખાડો લાગે છે બોલતા. અને હા, જો મેં અત્યારે એક ડ્રેસ પહેર્યો છે, હું તમને પાછળથી લુક બતાવું આખો કેવો લાગે છે. મને સીવીએ છે, મમ્મી સીવી થશે. હું ડ્રેસ બહુ ઓછા પહેરું છું, પણ કેવું લાગે છે ટોપ મને કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે એ. બરાબર, હજી અંદર હું પ્લાઝો સીવીશ, પછી હું આખો પ્રોપર લુક દેખાડીશ. ત્યાં સુધી આપણે ઓલી પેલી ક્લિપ જોઈએ. ઓકે બાય. બ્લોગ હું અત્યારે ચાલુ કરું છું લગ્નનો, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું તો ઉતારતા ભૂલી ગઈ. તો હવે ચાલુ કરું. પાછળ સિરાજભાઈ યાદ કરાવ્યું બ્લોગ ચાલુ કરવાનું. બ્લોગમાં મોડું થઈ ગયું, તૈયાર થઈ ગયા પછી. અને મમ્મી બહુ મોડું થઈ ગયું છે બ્લોગ ઉતારવામાં, કેમ કે મારે ટાઈમ મળ્યો જ નહોતો. બહુ લેટ થઈ ગયું તૈયાર થવા. અને મને અત્યારથી બ્લોગ જમવા બેઠી ત્યારે બ્લોગ મેં ચાલુ કર્યો. તો જો કેમ કે મારો અવાજ ઓછો આવશે તમને બધાને, તો છાસ આપણે કોઈનું માઇક લઈ લીધું હોત તો સારું હતું. ઓલા રીજુબેન ક્યાં ગયા? માસી ઈ જ લઉં છું. આ બે માસી ને ભાઈ જોડે વાતો કરે છે. કઈ પહેર્યું નથી, કેમ કે પહેર્યું તું એ પડી જાય છે નીચે. જલ્દી જાય છે હવે હું, રીજુબેન, આ રીજુબેન બી હાલીને બહુ તડકો લાગ્યો. બીજા જાવાડ અમને મૂકીને બધા વયા ગયા. અમારે હાલીને જવાનો વાળો આવ્યો. આપણે રીજુબેન
મજામાં? અહીંયા રહેતી હતી તો ઓળખે ને. ફોટા નહીં, બ્લોગ મામી. હવે અમે હાલીને જાય છે, તડકો લાગે છે એવો, જોઈએ પહોંચી જાય હાજા. હા, હિન્દીમાં બોલો, હિન્દીમાં રીજુબેન. ગાઈસ ફૂલ એટલો તડકો લાગે છે ને. મમ્મી ને બધા જાયદાબેન ને એ લોકો તો બધા ગયા છે ગાડીમાં. અમને કહેવાય તમે હાલીને જાઓ, એટલે હવે અમે હાલી નીકળ્યા છીએ. તો તમે કમેન્ટ કરીને કહી દેજો અમે બે બેનું કેવી ડાઈ હાલીને જાય છે. તડકો જુઓ તમે, મારા ઉપર જોઈ શકો છો કેટલો તડકો છે. અમે બે બેનું કેવા ડાયા છે, કંઈ બોલી નહીં ને રીજુબેન. લાઈ લાજે શાંતિથી. તડકો એટલો છે ને કે બોલાતું નથી. હા, એટલે તો કહું છું કે હવે આપણે ઘરે પહોંચીને મળીએ. તો ગાઈસ આ બધા આયલા આવે છે ધીમે ધીમે, પાછળ જો મસ્ત આવી ગયા. બધા શાંતિથી આવે જો. અહીંયા રીજુબેન બી ધીમે ધીમે જો. આ છે અમારું રાજકોટ, આપણા ગાંધીનગરથી થોડું ડિફરન્ટ. રીજુબેન ક્યાં વહી ગયા, ગાયબ થઈ ગયા? આ રીજુબેન હજી ઓલા ક્યાં ગયા? એક ગાંધીનગર વાળા મારા અમારા પાર્ટનર ઘડી ઘડી ખોવાઈ જાય છે. धूप लगती है, छाँव ढूंढते हैं, अब घर ही जाना है, घर जाना है. ના લોકો ગાડીમાં આવ્યો તો બી અમારા પછી પહોંચ્યા છે. હવે ચાલતા ચાલતા આવે ને કેવા જલસા છે. ગાડીમાં આવ્યો ને એવું નહીં, ગાડીમાં આવ્યા ને અમે કેવા તડકાના હાલીને આવ્યા. ચેતાબેન માસી ના આગળ વધ્યો, ત્રણેયનો મસ્ત વિડીયો આવી જાય. અને તમે આ બાજુ આવતા રહ્યો, રસીદાબેન આ બાજુ આવતા રહ્યો, રસીદાબેન આ બાજુ આવતા રહ્યો, જયદાબેન આ બાજુ આવતા રહ્યો. હા હા. ગાઈસ કમેન્ટ કરીને કહેજો જયદાબેન ને રસીદાબેન કેવા લાગે છે વિધાઉટ પાર્લરમાં રહ્યા વગર. રીજુબેન તો અંદર ગયા, કેવો તડકો લાગતો હતો. જો મસ્ત રસીદાબેન આમ જો એક મિનિટ પાછળ જો, કેવું મસ્ત લાગે છે. મોઢું કમ્પ્લીટ આવે છે. અચ્છા ગાઈઝ, મારા મામાનું ઘર અહીંથી અંદર જાઉં થોડાક એટલે મારું ઘર આવે. થાકી ગઈ બહુ, હવે અંદર જાય છે એટલી થાકી ગઈ ને કે આમ હદ બહુ થાકી ગઈ. એ બધા મળે છે. આપણે તો કોઈને ઓળખતા નથી એટલે. ગાઈસ કમેન્ટ કરીને કહેજો જયદાબેન ને રસીદાબેન કેવા લાગે છે વિધાઉટ પાર્લરમાં રહ્યા વગર. રીજુબેન તો અંદર ગયા, કેવો તડકો લાગતો હતો. જો મસ્ત રસીદાબેન આમ જો એક મિનિટ પાછળ જો, કેવું મસ્ત લાગે છે. મોઢું કમ્પ્લીટ આવે છે. અચ્છા ગાઈઝ, મારા મામાનું ઘર અહીંથી અંદર જાઉં થોડાક એટલે મારું ઘર આવે. થાકી ગઈ બહુ, હવે અંદર જાય છે એટલી થાકી ગઈ ને કે આમ હદ બહુ થાકી ગઈ. એ બધા મળે છે. આપણે તો કોઈને ઓળખતા નથી એટલે. અહીંયા બેનું ભેગી થાય એટલે વાતું તો પતે જ નહીં. બાજુ બાજુમાં જ રહેશે બે બેન, તો બી જો એટલી વાતો હોય છે, બહુ જ વાતો. અને અમે તો કઈ વાતો કરીને અમે સાઈડમાં બેઠા છીએ. બધા તૈયાર થઈ ગયા, પછી આપણે ભાઈ જાય છે પાર્લરમાં, એટલે હું તૈયાર થવા બધા વયા ગયા છે. હું એક જ બાકી થઉં તો કે અમે બે જઈએ. સોયલા લીધે મોડું થઈ ગયું મારે પાસે. ના રિક્ષા નહીં જતા, અમે જઈએ છીએ એક્ટિવામાં. અને આ વ્લોગ આવતા 1-2 દિવસ થઈ જશે, નહીં સોય? મહિનો નહીં, 1-2 દિવસ જ થશે આ વ્લોગ આવતા, વાંધો નહીં. અમે જાય છીએ, બધા જ જતા રહ્યા છે. મારે થઈ ગયું છે જવામાં મોડું,
એટલે હવે આજે થઈ ગયું છે મારે બહુ 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 વધારે લેટ, બધાથી લાસ્ટમાં હું જ છું બાકી. હવે ભાઈ મને મૂકી જાય છે ફટાફટ, એટલે હું પણ જઈશ બધાથી છેલ્લે અને જઈશ બધાથી પહેલાં આવી જઈશ તૈયાર થઈને. તો આપણે મળીએ છે ને. જો મેં અત્યારે આવીને મેકઅપ રિમૂવ કરી નાખ્યો, કેમ કે ફટાફટ મારે મોડું થતું હતું ને, એટલે પછી હું કેવું કે એ અંદર એન્ટર થઈને વ્લોગના લીધે જો અહીંયા અત્યારે પાછળ મારી તૈયારી ચાલુ છે બધું. અત્યારે હાલમાં આવી છું, કેમ કે અંદર આવીને ત્યારે મેં વ્લોગ ના લીધો, અત્યારે વ્લોગ લીધો છે. અહીંયા જો મારી બધી તૈયારી ચાલુ છે અત્યારે, અહીંયા બધું કરી છે હું ને રૂક્ષાના તૈયાર થવા માટે. અને હું ફટાફટ રેડી થઈ જાઉં, કેમ કે જો મારે લેટ થઈ ગયું છે તો હું થોડું ફટાફટ રેડી થઈને હું તમને મળું, બરાબર? પછી ફાઇનલ લુક પણ બતાવું. મેં મેકઅપ બી રિમૂવ કરી દીધો છે રૂક્ષાના. ને હવે હું મેકઅપ કરીશ અને પછી તમને બધાને બતાવું મારો ફાઇનલ લુક. તો કેવો હવે જો મેં સ્ટાઇલ બી રિમૂવ કરી દીધી છે અને અમારા બેન અમને તૈયાર કરવા માટે રેડી છે. તો અને અહીંયા અમારું મેકઅપની વસ્તુઓ પડી છે, તો મેં રેડી થઈને હું તમને બધાને બતાવું. કે બાય. ફાઇનલી ગાઈઝ હું થઈ ગઈ રેડી. જુઓ મારો ફાઇનલ લુક હું તમને બતાવીશ પછી. હમણાં જો પછી હું તમે બી હાલ હમણાં ફાઇનલ લુક બતાવું, કમેન્ટ કરજો કેવો લાગે છે. અને અમારા આ છે આર્ટ, અને આ પાછળ બેઠા છે ને એ આર્ટિસ્ટ. આ મારા ઉપર દેખાય છે ને મોઢા ઉપર, એ આર્ટ છે ને આર્ટ કરવાવાળા પાછળ આર્ટિસ્ટ બેઠા છે. અને મને તો બહુ જ એટલે બહુ જ લુક ગમ્યો છે. તમે કોમેન્ટ કરીને કહી દો કેવું મસ્ત લાગે છે એમ. અને હવે પપ્પાને ફોન કર્યો છે, અને હા મારા હાથમાં ફેસ વોશ છે ને ફાઉન્ડેશન છે. ફેસ વોશ લઈ જઈશું, કેમ કે અત્યારે ફેસ ધોવા માટે ભાઈને જોશે. અને હવે પપ્પા આવે છે લેવા, એટલે ફટાફટ જઈએ. અત્યારે માંડવો છે, પછી માંડવામાં પહોંચીને આપણે મળીએ. હું થઈ ગઈ રેડી. હું અહીંયા આવી ગઈ છું. હવે તમને હું બતાવું જો કે અમે બધા બેઠા છીએ અહીંયા. પછી બહાર બતાવું, મમ્મીની બધા બેઠા છે. એક મિનિટ બતાવું, બધા બેઠા છે. પહેલી વાર બધાનો અવાજ આવે છે ને, મોટું બધા બેઠા છે. એટલે મારો અવાજ આખો નહીં આવે, બેઠા દેખો. આ બધા મામી, મમ્મી, માસી. ઉભા રહ્યો, વિડીયો ઉતાર લઉં. થોડા